સીતારામ બધાય મજામાં ને। તો આજે મેં હે ને મેળ આવી ગયો એટલે અમે જંગલમાં આવ્યા એટલે વિડીયો ઉતારાઈ જાય અને હું અહીંયા જંગલમાં હે ને કરમદા ખાવા આવી। હવે તો હે ને મને કોઈ ફરવા લઈ ન જાતું તો હું કેવાના વિડીયો બનાવું, પણ આજે હે ને મેળ આવી ગયો એટલે અમે જંગલમાં આવ્યા કરમદા ખાવા। અને આજે આપણે કરમદા વિશે થોડુંક જાણીશું અને તમને જો ખબર ન હોય કે કરમદા એટલે શું તો તમને ખબર પડી જશે કે કરમદા એટલે શું। તો હાલો આપણે કરમદા બતાવીએ। હવે જો આ કરમદાનું ઝાડવું છે, હવે આપણે એને નજીકથી જોઈએ કે કરમદા કેવા લાગે। હવે જો આ જે કરમદા છે એ કાચા છે, કાચા હોય ત્યારે આ ખાટા મીઠા લાગે અને આને ખાંડી અને હેને ક્રશ કરી અને એની ચટણી બનાવવામાં આવે। જે આ કરમદા કાચા હોય ત્યારે એની ચટણી બને અને જ્યારે પાકેલા હોય ત્યારે એને ખાવામાં આવે। હવે જો આ કાળા કલરના છે એ પાકેલા કરમદા છે અને એને ખાવાની બહુ મજા આવે, ખાવામાં મીઠા મીઠા લાગે। હવે જો આ કંઈક નીકળા જેવું છે અને જો અહીંયા નીચે ઉતરું વેકલા હે ને કરમદા તોડવા અહીંયા ચોમાસામાં તો આવાય નહીં, આ પાણી જતું હોય। અને હવે જો આ હે ને કરમદાનું ઝાડ ભેગું જ હતું, પણ આ કરમદા ના થો મેં તો પહેલાં શાખ્યું ને તો હે ને ગંધારું લાગ્યું હાવ, હું તો છેતરાઈ ગઈ। મને તો એમ લાગ્યું કરમદા સમજીને પછી હું તો ખાઈ ગઈ। પછી મારા પપ્પાએ કીધું કે કરમદા નથી, કરમદાના ઝાડ ભેગું હોય। કરમદું કેવું હોય કે હે ને કરમદાના ઝાડ જો આ કરમદાનું ઝાડ છે અને એમાં કાંટા હોય, આમાં તો કાંટા ન હોય। હવે મને ખબર પડી ગઈ કે કરમદાના ઝાડમાં કાંટા હોય ને એ સિવાયના જે હોય ને એ બીજા હોય, ખબર નહીં ને હું કહેવાય। હવે કરમદા તોડવા જો હે આજે મલકના તોડી લેવા મારે, ડૂકે જ નહીં એટલા। જો આ કરમદાનું ઝાડવું છે, એમાં કાંટા બહુ હોય, એવડા કાંટા। હાલો હવે કરમદા તોડીએ। કેટલા બધા અહીંયા ઢેગલો કરમદા આવ્યા, આ વખતે તો મલકના કરમદા આવ્યા, બધાય તોડી લેવા। કરમદા કેટલા બધા છે જો તો ખરી તમે, થોડા છે ને કાચાઈ લઈ જાવ ચટણી કરવા થાય। મેં કોઈ દી શાખી નતા ને ચટણી, પણ બધા કે આની ચટણી બહુ મસ્ત થાય, એક વખત ચાખવી જો હે ચટણી। હું એકવાર ચાખી લઈને પછી તમને કહીશ કે કેવી હોય આની ચટણી। મારા મોઢામાં તો અત્યારે પાણી આવી ગયું। હું તો મમ્મીને ફોન કરીને કહી દઈ કે હે ને તમે ખાવાનું ન કરતા, હજુ હું કરમદાથી જ પેટ ભરી લઈ। આ તુરા આમળા છે જો, પણ આમાં હે ને હજી આમળા આવ્યા નથી। આ જો ઓલા મોટા હોય ને તુરા આમળા ઈ હે જો આખું, પણ હજી આમાં જો આમળા આવ્યા નથી। અને જો આ દેશી કેરી છે અને આ જો કેવડી મોટી, કેટલા વર્ષો થાય કેટલું ઝાડવું છે। અને આ જે દેશી કેરી છે એ આમ ખુશીને ખાવાની હોય, જો કેવડી મોટી છે કેરી। જો પાણી તો જો કેટલું બધું છે, મારો અવાજ મોટો કરીને કેવો પડશે, જો કેટલો બધો, અને આ પાણી તો જો છે કેવડો મોટો ટાંકો છે અંદર। જો હવે આ જંગલ છે અને જોવા અમે મોરલારિયા, કેવું મસ્ત જંગલ છે ને, મને ફરવામાં જંગલ જેવી જગ્યા હોય ને મને બહુ જ ગમે। અને હે ને અહીંયા ભોજન કરવાનું, વન ભોજન કેવી મજા, મેં કેટલી વાર કર્યું। અને જો અહીંયા જંગલમાં એક સારું કે અહીંયા હે ને પશુ પક્ષીઓનો અવાજ સાંભળવા મળે। જો આપણે શહેરમાં હોય કે અથવા સિટીમાં હોય તો ત્યાં તો આપણને હે ને પશુ પક્ષીઓનો અવાજ ન સાંભળવા મળે।
જો અહીંયા કરમદા અને અહીંયા પક્ષીઓના ને એવા મીઠા અવાજ અને અહીંયા હાવ શાંતિ હોય. સિટીમાં તો હું વાહન આવતા જતા હોય તો એનો અવાજ આવતો હોય, પણ અહીંયા પશુ પક્ષીઓનો અવાજ છે બીજો એક કહીને હાવ શાંતિ. જો હવે આ લીંબોડિયા છે અને આ જો અત્યારે તો કાચા છે, પણ આ પાકે ને ત્યારે આને હે ને બહુ ખાવાની મજા આવે, મીઠા. બધાને નહીં ખબર હોય કે આને ખવાય, પણ મારા પપ્પા કહેતા કે હે ને એ જ્યારે નાના હતા એટલે કે મારા જેવડા હતા ત્યારે આ જે હોય એ કાચા હોય એને પછી હે ને ઉકેડામાં દાટી અને પછી એને હે ને પાકે ને ત્યારે હે ને એને 2-3 દી માટે રાખે અને પછી હે ને એને ખાય અને ખાવામાં મીઠા હોય. અત્યારે તો હે ને બધા નાના છોકરા હોય કુરકુરિયા ને વેફર ને એવું જ ખાય. આવું તો હવે કોઈ ખાતું છે નહીં ને હજુ હે ને કોઈને ખબર નથી કે આ ખવાય કે નહીં. પછી હે ને હવે તો ભૂલી જ ગયા બધા, કારણ કે હવે હું કુરકુરિયા ને વેફર ને નાના છોકરા હોય એવડા હોય તો કુરકુરિયા ને વેફર ખાવા માંડે, પણ આવું ખવાય કારણ કે આ હે ને સારું કહેવાય સ્વાસ્થ્ય માટે, એક પ્રકારની ઔષધિ જ કહેવાય. હવે આ રાવણા છે, અત્યારે જો આનો ફાલ આવી ગયો, પણ હવે જો તમારે રાવણા ખાવા હોય તો તમારે જેઠ મહિનામાં આવવાનું, કારણ કે જેઠ મહિનામાં જો આ જે ફાલ ને છે એ પાકી જાય. જો આનો ફાલ અને અમે આપણી કહેવત છે કે જેઠ મહિનામાં રાવણા ખાવા મળે. મને તો રાવણા બહુ ભાવે છે ને, હું જ્યારે ખાવાનું મન થાય ને એટલે જેઠ મહિનામાં રાવણા ખાઉં અહીંયાથી, કારણ કે અહીંના રાવણા બહુ મીઠા હોય.